તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી કે જ્યાં ભીડભાડવાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનોની સ્થિતિ શું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે જેતપુર તાલુકા સેવા સદન ખાતે કે જ્યાં મામલતદાર સહિતની 16 જેટલી જુદી જુદી કચેરીઓ આવેલી છે, ત્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો જુદા જુદા કામ માટે આવે છે। તે બિલ્ડિંગની જ્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતી ચેનલે રિયાલિટી ચેક કરતા ફાયર સેફ્ટીની ખસ્તા હાલતની જોવા મળી હતી, જ્યાં આ 3 મંજલાની ઇમારતમાં ચડવા ઉતરવા માટે એક જ સીડી છે અને ત્રીજો માળે કાટમાળથી જ ભરેલો છે અને કાટમાળ પણ અગ્નિવાહક એટલે કે તરત જ આગ વિકરાળ બનાવી દે તેવા પૂઠા ફાઈબરની સીટ, કાગળના કોથળા તેમજ પીવીસીના દરવાજા બનેલ છે અને જો આગ લાગે તો તેને બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ તો છે જ નહીં, પણ તે ચાલે છે કે નહીં તે આ બિલ્ડિંગમાં બેસતા મામલતદાર કે જેની જવાબદારી અન્ય જગ્યાએ ફાયર સેફ્ટી તપાસવાની છે તેની બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ તપાસી ન હોવાનું માલુમ પડ્યું છે। ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તાલુકા સેવા સદનની અંદર આશરે 20 થી 12 કચેરીઓ આવેલી છે। રોજ હજારો લોકો ત્યાં પોતાના નાના મોટા કામ સારું આવતા હોય છે। આજ રોજ અમોએ પત્રકારો સાથે સ્થળ વિઝિટ કરતા માલુમ થયેલ કે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો જે અવેલેબલ છે એ આઉટ ઓફ ડેટ છે, તેમજ જે કચરો પડેલો છે એમાં કાગળો છે, તેમજ જે કાટમાળ પડેલો છે પ્લાસ્ટિકનો અને લાકડાનો છે એની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી। આમ જે ફાયરના સાધનો છે આઉટ ઓફ ડેટ થઈ ગયેલા છે। જે કચેરીએ બીજી અન્ય કચેરીઓમાં અન્ય એકમોમાં જઈ અને આનું પાલન કરાવવાનું હોય ફાયર સેફ્ટીનું, એ કચેરીમાં જ્યારે ફાયર સેફ્ટીના સાધનો આઉટ ઓફ ડેટ પડેલા છે તે ખૂબ દુઃખદ છે। હું આપના માધ્યમથી સરકારશ્રીને તાકીદ કરું છું કે ક્યાંક અમારા કાઠિયાવાડમાં કહેવત છે એવું તો નથી ને કે વૈદ્યનાથ ખાટલે થાય। જે રીતે રાજકોટ શહેરમાં અગ્નિકાંડ સર્જાયો હતો તેના કારણે અચાનક કેટીવી ન્યૂઝ ગુજરાતની ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી અને જોયું તો ત્યાં જેતપુર સેવા સદનમાં તેના ફાયર સેફ્ટીનું છે કે રાખવામાં આવ્યું છે, તેમની ડેટ પણ છે તે પૂરી થઈ ગઈ છે। સીધા જ આપને દ્રશ્યો બતાવી દઉં છું કે અત્યારે જોઈ શકાય છે કે આ ફાયર સેફ્ટીનું છે તે રાખવામાં આવ્યું છે, તેમની પણ ડેટ પૂરી થઈ ગઈ છે। અને અત્યારના તમને આ બીજા પણ તમને આ દ્રશ્યો બતાવી દઉં કે અત્યારના આ છે તે એક ફાયર સેફ્ટી માટેનું છે કે રાખવામાં આવ્યું છે, તે પણ છે તે ખૂબ ટાઈટ છે। તો આવી જે બેદરકારી છે તે અત્યારે જોવા મળી રહી છે જેતપુર સેવા સદનમાં, અને અત્યારના જે પુઠ્ઠા પણ છે ત્યાં રાખવામાં આવ્યા છે તે આગ વધુ વિકરાળ છે તે કરી શકે છે અને અત્યારના જે ભંગાર પણ છે તે અત્યારે રાખવામાં આવ્યો છે। જો આ બાબતે જે મીડિયાએ મામલતદારને પૂછવામાં આવ્યું તો મામલતદાર સાહેબ એમ કહે છે કે છે આમાં જવાબદારીમાં નથી આવતું, તો કોની જવાબદારીમાં આવે છે તે પણ એક મોટો સવાલ છે। બીજું કે જો આ જો થાય તો જવાબદાર કોણ? ધ્રુવ મારું, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર।